આજના આપણા કાર્યક્રમમાં સર્વેનું સ્વાગત છે. વ્યાસ પૂર્ણિના ગુરુ પૂર્ણિના સબબ આપણે બધા જ આપણે મહર્ષિ કે વિપ્રર્ષિ વ્યાસને વંદન કરવા મળ્યા છીએ. હું આપણા વિપ્ર પ્રોફેસર ડોક્ટર દિનેશભાઈ પંડ્યાને વિનંતી કરીશ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. એમાં આપ આજ અમને વ્યાસની એ બુદ્ધિ પ્રતિભા, વ્યાસના એ મહાન વ્યક્તિમત્વનો અમને પરિચય આપો, જેની સામે સદીઓથી માણસજાત પોતાનું નતમસ્તક રાખીને હંમેશા તેના પ્રત્યે પ્રેમ અને ગૌરવ હંમેશા પ્રદાન કરે છે. એવા પાત્રને અમને પરિચય કરાવો. ડોક્ટર દિનેશભાઈ પંડ્યા. મહાભારત 360 વેબિનારમાં પધારેલા અને ઉપસ્થિત રહેલા સર્વ મહાનુભાવો, વડીલો, આપ સર્વેને નમો નમઃ. આજના ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાના આ પરમ પવિત્ર અવસરે શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વંદના એટલે કે નમસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, એના દ્વારા આપણું જે ઋષિ ઋણ છે, આમ તો 3 પ્રકારના ઋણ છે: દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ. તો આજના આ વ્યાસ પૂર્ણિમાના દિવસે આપણે આ ઋષિ ઋણથી ઉર્ણ થવાનો આ જે ઉપક્રમ ગોઠવાયો છે, એમાં હું આ મારો ભાગ મેળવીને, મારી આહુતિ આપીને ખૂબ આનંદ અનુભવું છું. અને એ અવસરને અત્રે રજૂ કરવા માટે, મને વ્યાસાભિમુખ કરવા માટે પણ શ્રી હિતેન્દ્રભાઈ અને અમારા વિરેન્દ્રભાઈ, એ બંનેને ખૂબ ખૂબ એમનો આભારી છું. આપણે વિષય તરફ જઈએ. વ્યાસમ મંગલાચરણ પણ એ જ છે ને ઓળખાણ પણ એ જ છે. વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ શક્તેઃ પૌત્રમ કલ્મષમ પરાશરાત્મજમ વંદે શુકતાતમ તપોનિધિમ વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિઃ અભાલ લોચન શંભુર ભગવાન બાદરાયણ. આ જે વ્યાસ ભગવાન છે, એ નારાયણથી એમની કેવી રીતે ઉત્પત્તિ થઈ એનું આ શ્લોકો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ ભગવાન નારાયણનો આવિર્ભાવ થયો અને એમની નાભી કમળની અંદરથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. બ્રહ્માજીની ઉત્પત્તિ પછી તરત જ આપણે જોઈએ તો બ્રહ્માજીમાંથી જે આગળની ઉત્પત્તિ થાય છે, એનો ક્રમ અત્રે વર્ણવવામાં આવ્યો છે. વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ એટલે કે બ્રહ્માજીની અંદરથી વસિષ્ઠ ઋષિ, અને વસિષ્ઠ ઋષિ પછી એમના પુત્ર શક્તિ ઋષિ, અને શક્તિ ઋષિના પુત્ર એ પરાશર ઋષિ, અને પરાશર ઋષિના પુત્ર એ ભગવાન વ્યાસ. એમનું એક્ઝેક્ટિવ એ હંમેશા ભગવાન વ્યાસ એવા નામથી કહેવામાં આવે છે. અને એ કેવા છે તો કે વ્યાસાય વિષ્ણુ રૂપાય, આ જે પરંપરામાં ઉત્પન્ન થયેલા છે, એ વ્યાસ સ્વયં એ પોતે વિષ્ણુ સ્વરૂપ છે, અને વિષ્ણુ છે એ સ્વયં વ્યાસ છે. નમો વૈ બ્રહ્મનિધયે, આપ તો બ્રહ્મનિધિ છો. અને વાસિષ્ઠાય નમો નમઃ, વસિષ્ઠના આત્મજ એવા આપને નમસ્કાર હો. આપ જ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એને બીજી રીતે લઈએ તો અચતુર્વદનો બ્રહ્મા, આપ 4 મુખ ન હોય એવા બ્રહ્મા છો. દ્વિબાહુર પરો હરિ, 2 હાથવાળા આપ હરિ છો. અભાલ લોચન શંભુર, જેમને પોતાના ભાલની અંદર લલાટમાં જેમને આંખ નથી ત્રીજી, એવા આપ શિવ સ્વરૂપ છો, ભગવાન મહાદેવ સ્વરૂપ છો. એવા શ્રી ભગવાન બાદરાયણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસને
અમે વારંવાર વંદન કરીએ છીએ. મહાભારતની શરૂઆત આમ તો જોઈએ તો એમના રચયિતા અને મહાભારત આ બંનેને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધીએ તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાનના જે 24 અવતારો છે એના અંદરથી 17મા અવતાર તરીકે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એમને ગણવામાં આવે છે. અને એની સાથે સાથે એવો 7 ચિરંજીવીઓમાં પણ એક છે, એ સર્વ વિદિત છે. મહાભારતની શરૂઆત અલગ અલગ જગ્યાએથી ગણવામાં આવે છે અને એમાં એક મુખ્ય શરૂઆત જે છે એ ઉપરીચર વસુ એટલે કે ઉપરીચર રાજા જે છે એના વૃત્તાંતથી કરવામાં આવે છે. તો આ આર્ષ મહાકાવ્ય જેને એપિક કહેવામાં આવે છે એના આદિ પર્વ અંતર્ગત એક ઉપપર્વ છે, પંચમ ઉપપર્વ છે, જેને કહેવામાં આવે છે અંશાવતાર પર્વ. અને એમના 63મા અધ્યાયની અંદર વ્યાસ ઉત્પત્તિ નામનો અધ્યાય છે, જેમાં વૈશંપાયન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના દિવ્ય જન્મ વૃત્તાંતની વાત કરવામાં આવી છે. વૈશંપાયન કહી રહ્યા છે, રાજો પરિચરી નામ ધર્મનિત્યો ગ્રહપતિ. તો આ જે રાજા છે એ ઉપરીચર રાજાના વૃત્તાંતથી વાતની શરૂઆત થઈ રહી છે. ઉપરીચર રાજા એ ખૂબ જ ધર્મશીલ હતો અને એનો મુખ્ય શોખ હતો મૃગિયાનો. પ્રતિદિન નિત્ય એ મૃગિયા કરવા વાળો હતો. અતિ તેજસ્વી હતો, વિદ્યાવાન હતો, ધાર્મિક હતો, નિષ્ઠાવાન હતો, ધર્મવત્સલ હતો. એવો એ રાજા સમય જતા એક વખતે એ તપશ્ચર્યા તરફ એનું મન વળ્યું અને એ તપશ્ચર્યામાં લાગી ગયો. અત્યંત ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યો, તપ કરવા લાગ્યો. ત્યારે દેવો અને ઇન્દ્ર ત્યાં પધારે છે અને ઉપરીચર રાજાને વિનંતી કરે છે કે આપ આપનો રાજવી તરીકેનો જે ધર્મ છે એ નિભાવો અને આપ આ જે તપશ્ચર્યા કરી રહ્યા છો એ આપ બંધ કરી અને ફરીથી આપના જે રાજ્યના કાર્ય છે એને સંભાળો. ત્યારે ઇન્દ્ર ભગવાનની વિનંતીથી રાજા એ કરવા તત્પર થયા છે. ત્યારે ઇન્દ્ર ભગવાન પોતાની આ જે આજ્ઞા છે એનો સ્વીકાર થતા રાજા ઉપર પ્રસન્ન થયા છે, વસુ રાજા ઉપર પ્રસન્ન થયા છે અને એમને વરદાનની અંદર એક સ્ફટિકનું વિમાન કે જે આકાશગામી છે, એ આકાશગામી દિવ્ય વિમાન ઇન્દ્ર ભગવાને સ્વયં આ વસુ રાજાને આપેલું છે. બીજા નંબર ઉપર એમને વૈજંતી માલા એટલે કે ઇન્દ્રમાલા એ પણ પોતાની વાતનો સ્વીકાર કરવાના સંદર્ભે એવો આપી રહ્યા છે. અને એમણે કહ્યું હતું કે આ જ્યારે તમે ધારણ કરશો ત્યારે કોઈ પણની ઉપર તમે વિજય મેળવી શકશો, તમારા શત્રુઓ તમારી ઉપર વિજય મેળવી શકશે નહીં. અને ત્રીજા નંબર ઉપર ઇન્દ્ર ભગવાને એમને એક વાંસની સોટી આપેલી હતી. એ વાંસની સોટી એમણે બીજા વર્ષે જમીનમાં ખોસી અને ઇન્દ્ર ભગવાનનો મહોત્સવ કર્યો. જેવું આપણે ગુડી પડવો વગેરે આપણે કરવામાં આવે છે એ જ પ્રકારે જેનાથી વિજયની પ્રાપ્તિ થાય એ રીતે એવો ભગવાન ઇન્દ્રના ખાસ નજીકના સખા બન્યા, એટલે કે ક્લોઝ રિલેટિવ બન્યા, ક્લોઝ ફ્રેન્ડ બન્યા છે. અને આ મહાત્મા વસુ રાજા જ્યારે ઇન્દ્રએ આપેલા સ્ફટિક વિમાનમાં આકાશમાં ઉડતા હતા અને એ પોતે આવી રીતે ફરતા હતા ત્યારે ગંધર્વો, કિન્નરો અને અપ્સરાઓ એમને જોઈને આ ઉપર ફરવા વાળા, આકાશમાં ફરવા વાળા
દેવ જેવા ફરવા વાળા એવું એમને જાણીને એ ઉપરીચર એવું નામ એમને આપવામાં આવ્યું છે, જેનો રેફરન્સ આપણને આદિ પર્વ અધ્યાય 63 શ્લોકમાં જોવામાં આવે છે. સભા પર્વના અધ્યાય 335 અતિ મહત્વની એમના માટેની માહિતી આપવામાં આવેલી છે. સભા પર્વ 12મું પર્વ છે અને એમાં ઉપરીચર રાજાની પ્રશંસા કરતા કરતા ભીષ્મ પિતામહ કહી રહ્યા છે કે આ ઉપરીચર રાજા ભગવાન નારાયણના વિખ્યાત ભક્ત થયા હતા અને તેઓ કહે છે કે દેવરાજ ઇન્દ્રએ આ રાજાને પોતાના આસન ઉપર બેસાડેલા હતા, પ્રેમથી બેસાડ્યા હતા. અને એ તો ખરું જ, પણ એનાથી પણ આગળ સન્માનની દ્રષ્ટિએ એમને પોતાની શૈયા ઉપર પણ બેસાડેલા હતા. તદુપરાંત પ્રજાપાલક ઉપરીચર વસુએ દેવગુરુ બૃહસ્પતિ પાસે શાસ્ત્રનો અભ્યાસ કરેલો હતો. અને એવું પણ કહેવાય છે કે મેરુ પર્વત ઉપર રહેનારા ચિત્ર શિખંડીઓ દ્વારા રચિત તંત્રશાસ્ત્રના તંત્રશાસ્ત્ર જ્યારે ભગવાન બૃહસ્પતિ બધા શિષ્યોને શીખવતા હતા ત્યારે તેમાં જઈ અને ભગવાન બૃહસ્પતિ પાસેથી એમણે આ ચિત્ર શિખંડીઓ દ્વારા લખવામાં આવેલું એ તંત્રશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. મહારાજ ઉપરીચરની જે રાજધાની છે એ વિસ્તૃત કરવા માટે ઇન્દ્ર ભગવાનની આજ્ઞાથી એમણે ચેદી દેશ એટલે કે ઉપરનો એટલે કે ઉત્તર ભારતનો જે ભાગ છે એ એમણે સ્વીકાર્યો હતો. અને ઇન્દ્ર ભગવાને દેવોએ પ્રશંસા કરતા કરતા કહ્યું હતું કે આ વિસ્તારના લોકો મિથ્યામાં પણ મજાકમાં પણ અસત્ય બોલતા નથી. ત્યાં કોઈ પણ સંતાનો પોતાના ઘરડા થયેલા એ પિતાને ત્યજતા નથી અને નબળા બળદોને એ ત્યાં ધૂસરીએ બાંધવામાં આવતા નથી. આવી એ પવિત્ર નગરી જે છે એ ચેદી નગરી જે નેપાળ અને ઉત્તર પ્રદેશનો જે મિલનનો ભાગ છે ત્યાં આવેલી છે. એમના ઉપર તમે રાજ્ય કરો. અને ત્યારે એ રાજ્ય કરતા કરતા ત્યાં જે રાજધાની હતી એ સુક્તિમતી નદીના કિનારે હતી અને ત્યાં બાજુમાં જ ચેતનયુક્ત કોલાહલ નામનો એક પર્વત હતો. આ ચેતનાયુક્ત કોલાહલ પર્વતે આ સુક્તિમતી એ નદીને રોકી રાખી હતી. રાજાએ પોતાના પ્રભાવથી એ પર્વતને એક લાત મારી અને એ લાત મારતા એમાં એક બખોલ થઈ ગઈ અને બખોલમાંથી આ સુક્તિમતી નદી એ પસાર થઈ. નદી ખૂબ જ રાજી થઈ અને એ પર્વત અને નદીના મિલનથી એક ટ્વિન્સ, એક યુગલ, એક મિથુન એનો જન્મ થયો છે. દિવ્ય મિથુનનો જન્મ થયો છે. જેવી રીતે અહીંયા આ રેવતાચળજી જે છે એમની દીકરી રેવતીનો જન્મ થયો, એ જ રીતે ત્યાં પણ આવો એક જન્મ, દિવ્ય જન્મ થયો છે. અને એમાં ગિરિક અને ગિરિકા એવું મિથુન જન્મ્યું છે. એ ગિરિક અને ગિરિકા એમનો રાજાને આપવામાં આવ્યું છે. રાજાએ એમનો સ્વીકાર કર્યો છે અને ગિરિકને પોતાનો સેનાપતિ બનાવ્યો છે અને ગિરિકાને અતિ સુંદર્ય, લાવણ્યયુક્ત અને બીજી લક્ષ્મી જેવી એવા એમના માટેના પ્રશંસાના શબ્દો કહેવામાં આવે છે. એમને પોતાની પત્ની બનાવી છે. આ નવી આવેલી પત્નીમાં રાજા આસક્ત થાય છે અને એમાં એમનું મન સતત રમતું રહે છે. એ દરમિયાન પિતૃઓએ જોયું કે રાજામાં પરિવર્તન આવેલું છે. એટલે પિતૃઓએ આજ્ઞા કરી કે હે ઉપરીચર, તું હમણાં ખેટક માટે ગયો નથી, તું મૃગિયા માટે ગયો નથી, માટે તું મૃગિયા માટે જા. એવો પિતૃઓની આજ્ઞા પ્રાપ્ત કરી એ મૃગિયા માટે જાય છે. મૃગિયા માટે જતા સતત એનું મન જે છે એ એમની આ જે ગિરિકા પત્ની છે, અત્યંત લાવણ્યવતી, સૌંદર્યવતી એવી અને ગુણવાન અને શીલવાન આ જે પત્ની છે
એમાં સતત એનું મન રહે છે. અને એ ખેટકમાં ગયા, પરંતુ એનું મન ક્યાંય લાગતું નથી. સતત તેમનો વિચાર થયો છે. વૃક્ષો, ઉપવન અને ફૂલો અને ત્યાંની મીઠી સુવાસ, આ સર્વ એ રાજાના મનસ ઉપર અસર કરે છે. અને રાજાને કામ હર્ષ થાય છે. એ કામ હર્ષને લીધે એમનું રેતસનું સ્ખલન થાય છે. અને એ રેતસ્ખલનના લીધે એ રાજા થોડો વખત માટે વિચારમાં પડે છે, પરંતુ તરત જ તંત્રશાસ્ત્રના એ જ્ઞાતા હોય છે. અને એમણે તરત જ એક વૃક્ષના પર્ણની અંદર એ રેતસને ભરી લે છે. અને બાજુમાં રહેલા એ શેન પક્ષી એટલે કે જે બાજ પક્ષી છે, એને બોલાવીને એ પોતાની પત્ની ગિરિકાને આપવા માટે મોકલે છે. પરંતુ રસ્તામાં એ બાજ પક્ષીને બીજું બાજ પક્ષી જોવે છે, અને માંસ લઈ જવાના પેલા એ બંને વચ્ચે ઝપાઝપી થાય છે. અને એમાં એ રાજાનું ઉપરીચર રાજાનું જે રેતસ છે એ નદીમાં, યમુના નદીમાં પડે છે. યમુના નદીની અંદર પડતા જ બ્રહ્માજી દ્વારા જે શાપ અપાયેલો હતો, એવી એક અપ્સરા હતી, જેનું મન મૃત્યુલોકના માનવી ઉપર આવી ગયું હતું. અને તેથી એને શાપ મળેલો હતો કે જ્યારે તને 2 માનવ બાળકોને જન્મ આપીશ, ત્યારે તને શાપમાંથી મુક્તિ થશે. એ અદ્રિકા નામની માછલી થઈને આ અપ્સરા એ ત્યાં યમુના નદીની અંદર રહેતી હતી. અને યમુના નદીમાં જ્યારે આ ઓજ તત્વ, આ જે રેતસ તત્વ છે ઉપરીચરનું આવ્યું, ત્યારે એકાએક એ ગળી જાય છે. અને એમના લીધે મોટી થવા લાગે છે. 10મા મહિને એ પણ એક ટ્વિન્સને, એટલે કે એક મિથુનને, એક યુગલને જન્મ આપે છે. અને એ યુગલને માછીમારો જ્યારે પકડે છે અને એનું પેટ જ્યારે ચીરે છે, ત્યારે એના પેટની અંદરથી એક મત્સ્ય અને મત્સ્યા નામની એક આ યુગલ એ જન્મે છે. માછીમારોએ વિચાર કર્યો, પોતાના જે મુખ્ય પ્રમુખ છે એ દાશરાજજીને પણ જાણ કરી. એ સર્વે સાથે મળીને ઉપરીચર રાજા પાસે આ યુગલને લઈ જાય છે, આ મિથુનને લઈ જાય છે. ત્યારે રાજા જે છે એ એમાંથી જે અદ્રિકા દ્વારા જન્મેલા આ મત્સ્યા છે, એ દાશરાજને પોતાને રાખવા માટે કહે છે. અને મત્સ્યને પોતે મત્સ્ય દેશનો રાજા બનાવે છે. એમ આ બંનેને યથાયોગ્ય જગ્યાએ પાળવા માટે મૂકે છે. અને આ દાશરાજને ત્યાં, એટલે કે માછીમારોનો જે મુખ્ય વ્યક્તિ છે, એ દાસરાજને ત્યાં આ અદ્રિકા દ્વારા જન્મેલી મત્સ્ય, જેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોય છે, એવી કન્યા ઉછરવા લાગે છે. એક દિવસ પરાશર ઋષિ છે એ આ મોટી થયેલી કન્યા નાવ ચલાવતી હોય છે અને ત્યાં આવે છે. પરિક્રમા કરતા કરતા ત્યારે એ સુંદર, હાસ્યળી, ગુણયુક્ત અને આ માછલીની ગંધવાળી આ મત્સ્યગંધાને જુએ છે. તેઓ કાળના જ્ઞાતા છે. આપણે પણ ઉપયોગ કરીએ છીએ કે આ સમયની પારાસરી શું છે, એટલે કે સમય મુહૂર્ત કયું સારું છે, કયા અક્ષાંશ અને રેખાંશ એના પૂર્ણ જ્ઞાતા હોવાને લીધે એમને ખબર હતી કે આ જગ્યાએ જો અત્યારે સંસર્ગ કરવામાં આવશે તો કોઈ અવતારનું અહીંયા અંશા અવતારનું અવતરણ થશે. અને તેથી કરીને એમણે એ કન્યાને પોતાની સાથે સંસર્ગ કરવા માટે કહ્યો. અને એ સંસર્ગથી એ કન્યા તત્કાલ જ એ ગર્ભવતી થઈ. એ પહેલા એ કન્યાએ એમની પાસે વરદાન માંગેલું હતું કે હે મુનિવર, આપ મને એવું વરદાન આપો કે મારા દરેક ગાત્રો છે એ આ મત્સ્યની ગંધવાળા છે એ સુગંધી થઈ જાય. અને ત્યારે એ મુનિના એ વરદાનને લીધે, એટલે કે પરાશર મુનિના વરદાનને લીધે એમના ગાત્રો છે એ
સરસ મજાની સુવાસવાળા થયા હતા અને એમની 1 યોજન સુધી એ સુવાસ પ્રસરતી હતી. આવી જે સત્યવતી જે છે, એટલે કે જે મત્સ્યગંધામાંથી સત્યવતી થઈ, સુગંધવાળી થઈ, એમને ત્યાં ભગવાન વ્યાસનો પ્રાદુર્ભાવ થયો છે અને એ પ્રાદુર્ભાવ એ દ્વીપના ઉપર થયો છે. ત્યારે દ્વીપના ઉપર થયો હોવાને લીધે એ દ્વૈપાયન કહેવાયા છે. એમની કોમ્પ્લેક્શન એટલે કે એમના જે ચામડીનો રંગ છે એ સેજ ઘવવર્ણો હતો, એ કૃષ્ણ વર્ણો હતો, કૃષ્ણ કહેવામાં આવે છે. તો આવા કૃષ્ણ દ્વૈપાયન એ ત્યાં જન્મ્યા હતા અને જન્મતાની સાથે જ એવો મોટા થઈ અને જંગલ તરફ પ્રયાણ કરે છે. ત્યારે માતાનો વિરહ છે એ વ્યાકુળ થયેલી માતાને સાંત્વના આપતા કહે છે કે જ્યારે પણ તમે મારું સ્મરણ કરશો ત્યારે હું તમારી પાસે હાજર થઈશ. અને એ રીતે ત્યાંથી લઈ અને વિદાય થાય છે. એમણે એવું કહેવામાં આવે છે કે પોતાના બ્રહ્મચર્ય અને પોતાની તપશ્ચર્યાથી 3 વર્ષની અંદર આ મહાભારતનું એ રચના કરી છે. પણ રચના કરતા પહેલા એમને સવાલ થયો હતો કે હું આને કેવી રીતે ભણાવીશ. એટલે માનસિક એની રચના છે, મનોમન રચના કરવામાં આવી છે, પરંતુ એ મનોમન રચનાને કોઈ એને ઠોસ સ્વરૂપ આપવા માટે એ વિચાર કરતા હતા, ચિંતિત હતા. ત્યારે બ્રહ્માજી એની ઈચ્છા જોઈ અને ત્યાં પ્રગટ થયા છે. બ્રહ્માજીએ કહ્યું કે આપ સરસ, આપનું કાવ્ય સરસ છે અને એ કાવ્ય એનાથી ઉપર હવે પછી કોઈ પણ કવિ કે કોઈ પણ લેખકનું આનાથી ઉત્તમ કૃતિ બનશે નહીં, એ મારો આશીર્વાદ છે. એવો આશીર્વાદ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે બ્રહ્માજીની સમક્ષ એમણે સમસ્યા મૂકી કે આમને લખવા વાળું કોઈ નથી. આવો સરસ મજાનો મેં ગ્રંથ લખેલો છે કે જેના અંદર સર્વ પ્રકારનું છે વિજ્ઞાન વગેરે છે, તો એ ગ્રંથ લખનાર અત્યારે કોઈ નથી. અને ત્યારે બ્રહ્માજીએ એમને કહ્યું કે તમે ગણપતિનું સ્મરણ કરો. ગણપતિનું સ્મરણ કરવામાં આવ્યું છે. ગણપતિ આવીને શરત મૂકી છે કે એવો વિલંબ વગર લખશે, એમની કલમ અટકશે નહીં. અને ત્યારે વ્યાસ ભગવાને પણ કહ્યું છે કે તમે સમજ્યા વગર લખશો નહીં. એવી રીતે બંને વચ્ચે કરાર થયો છે. એમની વચ્ચે આ વચન અપાયું છે અને બંનેના એ વચનથી આ મહાભારત એ મહાકાવ્યની લખાણ એ શ્રી ગણેશ દ્વારા કરવામાં આવ્યું છે. અહીંયા ધર્મ, અર્થ અને કામ અને મોક્ષના સંબંધમાં જે કંઈ છે એ બધું જ અહીંયા ઉતારો કરવામાં આવેલો છે. તો મહાભારતની રચના વિશે વૈશંપાયન એ આ 3 વર્ષમાં લખાયું એનો ઉલ્લેખ પણ કરેલો છે એમણે. તેઓ સૂચવે છે કે ભરતવંશમાં આ મહા અદ્ભુત ઇતિહાસ છે. જે મહાભારતનો વ્યુત્પત્તિ યુક્ત અર્થ જાણે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે. વ્યુત્પત્તિ સહિતનો અર્થ જે જાણે છે આવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. એટલે કે આપણે દાખલા તરીકે ઉત્કચ, ઘટોત્કચ છે, તો ઘટોત્કચ એ નામ કેવી રીતે આવ્યો? તો કે ઘટ એટલે કે ઘડો, એને ઊંધો રાખી દેવામાં આવે, અને કચ એટલે વાળ, ઉત એટલે કે નથી, વિનાનો, એટલે કે ઉત એટલે વગરનો, કચ એટલે વાળ, અને ઘડો એટલે કે ઘટ, જેને ઘડાને ઊંધો રાખી દેવામાં આવે અને ઉપરના ભાગે જેવું દેખાય એવો ઉત એટલે વગરનો, અને કચ એટલે ઘટોત્કચ, આ એની વ્યુત્પત્તિ થાય, એનું નિઘંટુ થાય છે. તો આ પ્રમાણે જે આવા અર્થો જે જાણે છે એમને સર્વ પાપોથી એ મુક્ત થાય છે. સત્યવતી અને પરાશરના પુત્ર વિદ્વાન બ્રહ્મર્ષિ વ્યાસે તપશ્ચર્યા અને બ્રહ્મચર્યના પ્રભાવથી આ રચના કરવામાં આવી છે. પોતે અંશાવતાર, કલા અવતાર, જ્ઞાના અવતાર છે. એટલે એમના અવતારની અંદર આ સર્વ પ્રકારનું જ્ઞાન એ અત્રે આ મહાભારત કાવ્યમાં મૂકવામાં આવ્યું છે. અને ત્યાર પછી આપણે આગળ જઈએ તો એવું કહીએ કે આ વ્યાસના કુટુંબીજનો જે છે, એવું કહે કે એમના 3 ભાઈઓ હતા. વ્યાસ ભગવાનના
ત્રણ ભાઈઓ હતા, એ કોણ કોણ? એવો પ્રશ્ન આપણા મનમાં ચોક્કસ રીતે ઉદ્ભવે. તો એમાં ગંગાપુત્ર ભીષ્મ, કે જેના પિતા શાંતનુ છે અને ગંગા દ્વારા જન્મ થયો છે, એ ભીષ્મ. ત્યારબાદ ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય, જે શાંતનુ અને સત્યવતીના દીકરા છે. એટલે કે એકમાં ગંગાજી છે માતા અને શાંતનુ પિતા છે. એમના દીકરા દેવવ્રત છે, જ્યારે શાંતનુ અને સત્યવતી એમના દીકરા છે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. અને વ્યાસ મુનિને તો આપણને ખબર જ છે કે મત્સ્યગંધા, એટલે કે જ્યારે સત્યવતી બન્યા એ પહેલા પરાશર ઋષિથી એ વ્યાસ મુનિનો જન્મ થયો છે. આ રીતે ગંગાપુત્ર દેવવ્રત, શાંતનુ અને સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય અને વ્યાસ ભગવાન, વ્યાસ મુનિ, આ ચારેય ભાઈઓ છે. એમાં સૌથી મોટા કૃષ્ણદ્વૈપાયન વ્યાસ છે, બીજા નંબર ઉપર ગંગાપુત્ર દેવવ્રત છે, ત્રીજા નંબર ઉપર ચિત્રાંગદ છે અને ચોથા ઉપર વિચિત્રવીર્ય છે. આમ જોઈએ તો મત્સ્યગંધા તેની માતા અને તેની માતાની માતા એ અદ્રિકા છે. અને આ નાતે ઉપરીચર વસુ અને ઉપરીચર વસુની બે પત્નીઓ ગણ્યા તો ગિરિકા, જેનું સ્મરણ થયું હતું અને રેતસ્ખલન થયેલું હતું, અને અદ્રિકાએ ગળેલું હતું. એમ એની મેટર્નલ ગ્રાન્ડફાધર, એટલે કે એની નાનીઓ અથવા એના નાના, તો એ નાના બે છે. એક દ્વૈપાયન વ્યાસના એ બે નાના કોણ? તો ઉપરીચર રાજા અને બીજા છે દાશરાજ. એટલે કે ઉપરીચર રાજા છે એમના નાના થાય છે, એટલે કે મેટર્નલ ગ્રાન્ડફાધર, અને દાશરાજ છે એ પાલક પિતા છે. જેવી રીતે નંદબાવા છે, યશોદાજી છે, એ એમના પાલક છે, ફોસ્ટર ફાધર છે, એવી રીતે દાશરાજ પણ એમના પાલક પિતા છે. તો એ બે નાના અને નાની, એવા બે નાના છે અને બે નાની, ગિરિકા અને અદ્રિકા, આ બે નાનીઓ છે. અને રાજા ઉપરીચર અને દાસરાજ છે એ એમના નાનાઓ છે. આ એમના ફેમિલીની વાત છે. તો એના વિશે પણ આપણે માહિતી મેળવી. આમ જોઈએ તો વ્યાસજીના પોતાના કર્તૃત્વની વાત કરવામાં આવે તો સૌથી મોટું જે કર્તૃત્વ છે, જે સ્કોલરશિપની રીતે કહેવામાં આવે, તો ષડદર્શનોની અંદર જે જૈમિની દ્વારા પૂર્વ મીમાંસા લખવામાં આવી, અને પૂર્વ મીમાંસાના ઉત્તરમાં એ ઉત્તર મીમાંસા, જેને બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે, જેને શારીરિક સૂત્રો કહેવામાં આવે છે, જે પ્રસ્થાન ત્રયમાંની એક છે. તો એ પ્રસ્થાન ત્રયમાંથી એક, એટલે કે બ્રહ્મસૂત્રના રચયિતા એ ભગવાન વ્યાસ છે. બીજું આપણને ખબર જ છે, મહાભારતના રચના પણ એમના દ્વારા થઈ છે, અને ખાસ કરીને એમાં શ્રીમદ ભગવદ્ ગીતા એમના પણ રચયિતા એ ભગવાન વ્યાસ છે. ત્રીજી રીતે આપણે ત્રીજું કહીએ તો વ્યાસ સ્મૃતિ, એ વ્યાસ સ્મૃતિને પણ ભગવાન વ્યાસની રચના માનવામાં આવે છે. તો આ રીતે જે છે એ ટોટલી જે સંખ્યા છે, આપણને કદાચ આશ્ચર્ય થશે કે આ જે સંખ્યા છે એ સંખ્યા 60 લાખની બતાવવામાં આવે છે. એટલે કે જ્યારે એ મૂળ લખાયેલું હતું અને એના ઉપરથી અનેક જુદી જુદી એ પ્રતો બનાવવામાં આવી હતી, એની પ્રતની અંદર દેવર્ષિ નારદ મુનિએ જે 30 લાખ શ્લોકો છે એ દેવલોકમાં કયા હતા. એટલે મહાભારત સંહિતા છે એ કેવડી છે એના વિશે વાત કરતા કરતા એ આપણને આદિ પર્વ અધ્યાય 105 થી 107 મંત્રોમાં શ્લોકોમાં આ વાત કરવામાં આવી છે કે આ સંહિતા છે એ 60 લાખ શ્લોકોની છે. અને આવી રીતે આ બીજી સંહિતા રચવામાં આવી છે. તેના 30 લાખ શ્લોકો દેવલોકમાં છે, 15 લાખ શ્લોકો છે એ પિતૃલોકમાં છે, 14 લાખ શ્લોકો છે એ ગંધર્વલોકમાં છે, અને 1 લાખ શ્લોક છે એ મૃત્યુલોકમાં પ્રતિષ્ઠિત થયેલા છે. જ્યારે જન્મેજય રાજાના સર્પક્ષત્રમાં 1 લાખની આ
મહાભારત કહેવામાં આવ્યું છે. એવું મહાભારત ગ્રંથમાં જ આ 107મા શ્લોકમાં આદિ પર્વ અધ્યાય 1માં કહેવામાં આવ્યું છે. આગળ એમણે એમાં કહેતા કહે છે કે 30 લાખ શ્લોકો જે છે એ દેવલોકમાં હંમેશા નારદજીએ કહ્યા છે. 15 લાખ શ્લોકો છે અસિત દેવલ મુનિએ પિતૃલોકમાં કહ્યા છે. 14 લાખ શ્લોકો છે એ ગંધર્વ લોકમાં શ્રી સુખદેવજી મહારાજે એ ગંધર્વો અને યક્ષોને સંભળાવેલા છે, જેઓ સુખદેવ પરમહંસ તરીકે જાણીતા છે. અને 1 લાખ શ્લોક છે એ મૃત્યુલોકમાં વૈશંપાયન મુનિએ એ જન્મેજયનો જે સર્પશસ્ત્ર હતો એમાં સંભળાવેલા છે. તો આ રીતે જે છે એ 60 લાખ શ્લોક આપણને પ્રાપ્ત થાય છે. એમાંથી કેવળ મૃત્યુલોકમાં આ 1 લાખ શ્લોકો છે અને એના અંદર પણ બધા જ તો આપણને પ્રાપ્ત છે નહીં, બરાબર. ભગવાન અવતારી તરીકે વ્યાસ મુનિએ ભારત મહાકાવ્યની જે રચના કરી છે એના બહાને ખરેખર તો જોઈએ તો અંશાવતારી તરીકે, કલા અવતાર તરીકે, જ્ઞાના અવતાર તરીકે એમણે વેદના અર્થો જ પ્રસારિત કરેલા છે. ભારત વ્યપદેશેન યામનાયર્થશ્ચ દર્શિતાઃ આવું કહેવામાં આવ્યું છે. તદુપરાંત સ્ત્રી, શૂદ્ર અને દ્વિજબંધુ એટલે કે મૂઢ દ્વિજ એ લોકો વેદ શ્રુતિનો અર્થ નથી જાણી કે સમજી શકતા. એ મૂઢ માનવીઓને શ્રેય અને કલ્યાણ થાય એના ઉપાય એમને મળે એ હેતુથી જ વ્યાસ મુનિએ ભારત નામનું આ આખ્યાન રચ્યું છે. અર્થાત ભારતની કથા નિમિત્તે ભગવાન વ્યાસે કૃપાથી વેદના અર્થનું ઉપબૃહણ કરવામાં આવેલું છે. ઉપ એટલે નજીક લઈ જવું અને બૃહણ એટલે મેગ્નિફાય કરવું, મોટું બનાવવું. નજીક લાવી વેદના મંત્રોને નજીક લાવી અને એને મેગ્નિફાય કરીને એને મોટા કરીને બતાવવાનું કાર્ય જે કરેલું છે એ આ વ્યાસ ભગવાને કરવામાં આવ્યું છે. અને એટલા માટે જ ભાગવતની અંદર જ્યારે મહાભારત રચના વિશે વાત કરવામાં આવે છે, પ્રથમ સ્કંદના 4th અધ્યાયમાં આ વાત કરવામાં આવે છે. દેવર્ષિ નારદ અને વિપ્રર્ષિ એ વ્યાસ મુનિ વચ્ચેની જે વાત ચાલી રહી છે એમાં કહેતા કહે છે, એ નારદજી કહે છે કે વ્યાસ ભગવાન તો વ્યાસઃ કૃપણ વત્સલઃ. કૃપણ વત્સલ એટલા માટે કહેવામાં આવ્યા છે કે માનવીઓ પોતાના રાગ અને દ્વેષથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી. એ રાગ અને દ્વેષથી અને ચતુર વર્ણાશ્રમને કેવી રીતે વ્યક્તિ પોતાના જીવનમાં સ્થાન આપી શકે અને એમના દ્વારા એમને મુક્તિ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ શાસ્ત્રને પચાવીને એ કેવી રીતે કરે. તો આ કૃપણતા આપણામાં જે છે, જે આપણને આસક્તિ વાળા બનાવે છે અને જન્મ મૃત્યુના આ 84 લાખ યોનિની અંદર આપણને ફેરવે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ આપણી પાસે કરાવે છે. આના અંદરથી મુક્તિ કેવી રીતે થાય એ જે શીખવી રહ્યા છે એ વ્યાસઃ કૃપણ વત્સલઃ. એ કૃપણ જે છે લોકો અને કૃપણતા જે આપણી અંદર છે એમાંથી બહાર કાઢવા વાળા આ વ્યાસ ભગવાન છે. અને બ્રહ્મસૂત્ર ઉપર તો અનેક લોકોએ ટીકા લખેલી છે. સૌથી વધારેમાં વધારે જો ટીકાઓ પ્રસ્થાનતઈ આચાર્ય માટેની એટલે ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર એના ઉપર 555 સૂત્ર દ્વારા લખવામાં આવ્યું છે. તો એમાં વધારેમાં વધારે ટીકા આચાર્ય જે પ્રતિષ્ઠિત થયેલા છે એમના દ્વારા લખાયેલી છે. તો આવું સરસ મજાનું. એના ઉપરાંત પણ 4 લાખ શ્લોકો, 60 લાખ તો આપણે આ ગણ્યા છે, 4 લાખ શ્લોકોમાં 18 પુરાણોની રચના કરવામાં આવી છે. અને એમના જ્યારે છેલ્લા પુરાણ તરીકે શ્રીમદ ભાગવતની રચના કરવામાં આવી છે, જ્યારે વ્યાસ મુનિ પાસે શ્રી નારદ પધાર્યા છે અને ત્યારે એમણે કહ્યું કે આટલું મેં લખ્યા છતાં મહાભારતની રચના કરી, બ્રહ્મસૂત્ર લખ્યું અને ઉપનિષદો એના ઉપરનું મેં મારું ચિંતન વ્યક્ત કર્યું છે, છતાં પણ મને સંતોષ થતો નથી. ત્યારે શ્રીમદ ભાગવતની એમણે રચના કરી છે. તો આવું સરસ મજાનું આપણા માટે એ માનવીઓનું મન
અને એના આત્માનું આત્મોન્નયન, આત્મ ઉન્નતિ અને આત્માની ઉત્ક્રાંતિ એ કેવી રીતે થઈ શકે, એના માટેનું જો માર્ગ પ્રશસ્ત કરનાર હોય તો એવા ગુરુઓના ગુરુ અને વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ વ્યાસ સિવાય યન્ન ભારતે તન્ન ભારતે, જેમ સાહેબે વાત કરી એમ આ સર્વ અહીંયા આ એન્સાઇક્લોપીડિયા, સર્વ જ્ઞાન કોશ એ આપણને પ્રાપ્ત થયો છે. એ એમની કૃપા છે અને આપણું કૃપણ વત્સલતા એ એમનામાં છે. એમનાથી એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. આજના આ ગુરુ પૂર્ણિમાના અવસરે એમને યાદ કરી આ ઋષિ ઋણમાંથી ઉર્ડ થવાનો ઉપક્રમ આપણે જે શરૂ કર્યો હતો, હું અત્રે મારી વાણીને વિરામ આપું છું. અને જે કાંઈ આજે આ વક્તવ્ય કર્યું છે, બોલવામાં આવ્યું છે, એમની કૃપા જ છે. કેવળ ગુરોહો કૃપાહા એવમ, તો એ ગુરુની કૃપા. અને છેલ્લે એક જ મિનિટમાં એમની વાત કરીને હું મારું વિરામ પામીશ. યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાન દીપ પ્રદે ગુરૌ મર્ત્યા સદ્ધિ શ્રુતમ તસ્ય સર્વમ કુંજર શૌચવત. શ્રીમદ ભાગવત એમ કહે છે કે જે વ્યક્તિ પોતાના ગુરુને મર્ત્ય સમજે, યસ્ય સાક્ષાત ભગવતી, જે ભગવાનનું સ્વરૂપ છે, એ ભગવાનના સ્વરૂપને, કારણ કે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ભગવાન ઈશ્વર અને હું આ કોઈ જુદા નથી. તો એવું યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાનદીપ પ્રદે ગુરૌ, કારણ કે આજનું તો આ વક્તવ્ય છે કે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, કે જેમણે ફુલ્લાર વિંદા યતપત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. તો એવો જે જ્ઞાનમય પ્રદીપ જેમણે પ્રગટાવ્યો છે, એવા ગુરુની જે પરંપરા છે, ગુરુ કોઈ વ્યક્તિ નથી પણ ગુરુ એ તત્વ છે. અને ગુરુ તત્વને જેવો મર્ત્ય માને છે અથવા મર્ત્ય દ્વારા બોલાયેલું માને છે, એ પેલા હાથી જેવો છે. એ અનેક વાર પોતાની સૂંઢમાં પાણી ભરી સરોવરમાંથી નાય છે અને બહાર નીકળ્યા પછી પોતાના ઉપર એ જ સૂંઢથી ધૂળ લઈ અને છાંટે છે. એમનું શ્રવણ કરેલું કેવળ આ જ પ્રકારનું આ કુંજર શૌચવત જ છે. એટલે ભગવાન અને ગુરુમાં એ બે વચ્ચેનો ભેદ મિટાવીને આપણને એ બંનેમાં એક સરખી આસ્થા થાય અને ગુરુ અને ગોવિંદ એ બંનેના ચરણ કમલોમાં આપણે પ્રાપ્ત થઈએ. અને બંનેની આશીર્વાદથી, કારણ કે ગુરુ વગર ભગવાનની પ્રાપ્તિ થતી નથી. તો આજના આ ગુરુ પૂર્ણિમાના અવસરે મહાભારત 360 એ વેબિનારની અંદર મને અહીંયા આ અભિવ્યક્ત કરવાનું આ તક આપી, એના માટે હું ખૂબ ખૂબ આભારી છે. કારણ કે હું એ આ ચિંતન કરી શક્યો, આ હું અભ્યાસ કરી શક્યો, એના માટે આપ સર્વેનો હું આભારી છું. એવું કઈ વિરમું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ અને હિતેન્દ્રભાઈ. આપની એ નમ્રતા છે કે આપ કહો છો કે અમને અહીંયા તક મળી. વાસ્તવમાં આટલું મંથન કરીને જે નવનીત લાવીને સહેજે ગળે ઉતરી જાય એ રીતે વ્યક્ત કરવું, એટલે અમારી કેટલી બધી મહેનત બચી ગઈ અને એ સાર તત્વ બધાને મળે છે. એને માટે ખરેખર તો અમે આપના ઋણી છીએ અને આભારી છીએ. વ્યાસ પૂર્ણિમાના દિવસે આપણને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણને આવા બંને વક્તાઓએ જે માહિતી આપી એ તો એક એટ એ ગ્લાન્સ છે. ને વ્યાસ માટે તો એવું કહે છે, પાંચમા વેદનું સર્જન કરનાર વ્યાસે શ્રુતિ સ્મૃતિ ગ્રંથોનું જે સંપાદન, સંકલન કે સર્જન કર્યું છે તે અદ્વિતીય છે. બોડી બ્રેન સિસ્ટમ બદલાતા માનવજાતને ઉર્ધ્વગામી બનાવી શકે, સુવ્યવસ્થિત રાખી શકે તેવા કોઈ નિયમો કે તેવું કોઈ જ્ઞાન એ સુરક્ષિત રહેવું જોઈએ, સંવર્ધિત થવું જોઈએ અને એ સુપાચ્ય બનવું જોઈએ. યુગો પ્રમાણે આ બોડી બ્રેન સિસ્ટમ બદલતી જાય, પણ જ્ઞાન તો હંમેશા જ્ઞાન જ રહે છે. તેનું પ્રગટીકરણ, તેનું સ્વરૂપ યુગો પ્રમાણે કદાચ બદલાતું રહે. સૂર્યની દર સેકન્ડે
40 લાખ ટન હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે અને જે શક્તિ પેદા થાય છે એને સોલર પેનલ આપણે વાપરી શકીએ એવા પ્રકારની એનર્જીમાં રૂપાંતરિત કરે છે. વ્યાસ આ કામ કર્યું છે. ખૂબ ઊંડું, ખૂબ વ્યાપક અને જીવનસ્પર્શી અનેક આયામો ધરાવતું વાङ्મય મહર્ષિ વ્યાસે આપણને આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ બંનેનો. અને આપણામાંના બીજા લોકો જે શ્રોતા તરીકે છે એમણે કંઈ પોતાના પ્રતિભાવો કંઈ પૂર્તિ કરવાની હોય તો તેમને નિમંત્રણ છે. હાજી. બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. બંને મિત્રોએ માહિતીના વિશાળ સાગરમાંથી વ્યાસને સ્પર્શતી માહિતી કેન્દ્રિત કરી અને આપણને સુંદર રીતે ગાગરમાં સાગર સ્વરૂપે આપ્યું. એ બદલ એ બંને મિત્રોને અભિનંદન. એકમાત્ર પૂર્તિ કરું છું. વેદ વ્યાસ છે એ સમગ્રતાના કવિ છે, જ્યારે કાલિદાસ છે એ જીવનના એક અંશના કવિ છે. એ જ રીતે શેક્સપિયર એ જીવનના બીજા અંશના કવિ છે. સંક્ષેપમાં કહેવાનું હોય તો વેદ વ્યાસની દ્રષ્ટિએ અને સમગ્ર ભારતીય અધ્યાત્મની દ્રષ્ટિએ જીવન અને મૃત્યુ એ બે ભાગ નથી, પણ એક જ તત્વના બે સિક્કાઓ છે. એમ જીવનનું બ્લેક પાસું અને વ્હાઇટ પાસું એ જીવનના બે ભાગ નથી, અલગ અલગ બાબત નથી, પણ એક જ જીવનના બે પાસાઓ છે. વેદ વ્યાસના સાહિત્યમાં ચરિત્રના બંને પાસાઓ આવે છે. કાલિદાસના ચરિત્રોની અંદર માત્ર ઉજ્જવળ પાસું આવે છે. શેક્સપિયરના પાત્રમાં માત્ર જીવનનું બ્લેક પાસું આવે છે. આ બંને જીવનના જ ગાયકો છે, પણ આંશિક જીવનના ગાયકો છે. બીજી બાજુ કાલિદાસની જે 7 કૃતિઓ આપણને મળી છે, કાલિદાસના સાહિત્યના સંદર્ભે પણ ઘણી બધી ભેળસેળ થયેલી છે. 11 કાલિદાસો સંસ્કૃત સાહિત્યમાં મળે છે અને જુદા જુદા કાલિદાસો પોતાની જાતને કાલિદાસ તરીકે ઓળખાવે છે. સંશોધનને અંતે કાલિદાસની જે 7 કૃતિઓ છે, રૂ કુમેર માવી આ 7 કૃતિઓ એ કાલિદાસની સર્વસંમતિથી સ્વીકૃત છે. પણ વાત એટલી જ કરવાની છે કે કાલિદાસ પ્રણયનો કવિ છે, પ્રેમનો કવિ છે, અને આ દુષ્યંત અને શકુંતલાનો પ્રેમ હોય કે અન્ય બીજા કોઈ સ્વરૂપે પ્રેમ એને પ્રગટ કર્યો હોય, તો હકીકતમાં આ પ્રેમનું જે અંતિમ પરિણામ છે એ જીવ શિવની એકતા છે. તમે અભિજ્ઞાન શાકુંતલનું જો સૂક્ષ્મ રીતે આપણે અધ્યયન કરીએ તો જીવનના પ્રારંભે જે શરીરનું આકર્ષણ છે એ શરીરનું આકર્ષણ અંતે તો શિવનું આકર્ષણ બને છે અને શિવરૂપ બને છે. આવી કથા કાલિદાસે પ્રેમના માધ્યમથી આપણને આપી છે. અને આજે આ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે આપણે જે એમને યાદ કર્યા છે એ બહુ સુયોગ્ય રીતે યાદ કર્યા છે. અને આપણે નહીં પણ સમગ્ર માનવજાત વ્યાસની એ કાયમી માટે ઋણી રહેવાનું છે, કારણ કે વ્યાસ એ સમગ્રતાના કવિ છે. અને વ્યક્તિ તરીકે આપણે ક્યારેય સમગ્રતાને પામી શકવાના નથી. એ સમગ્રતાને પામવા માટેનો આદર્શ એ વેદ વ્યાસ છે અને કાયમને માટે આપણું લક્ષ્ય રહેવાનું છે. આવા વેદ વ્યાસને વંદન. એક નાનકડી વાત ખાલી કરી લઉં. યસ. હા,
મહાભારતનું શાકુંતલ અને કાલિદાસનું શાકુંતલ એ બંનેનો શું ફરક છે એના ઉપર એક સુંદર પોડકાસ્ટ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના જ બે પ્રોફેસર્સની વચ્ચે ફાયર સાઇડ ચેટ તરીકે ખૂબ સુંદર રીતે સાંભળવા મળી. અને કાલિદાસના બારામાં એક લેક્ચરરના ખૂબ સુંદર વ્યાખ્યાન સાંભળ્યું. એ બંને હું કાલે આપણા ગ્રુપમાં શેર કરીશ, તો થોડોક એમના વિશે વધુ આપણને પરિચય મળશે. અને અલબત્ત વ્યાસને તો સમગ્રતામાં જે રીતે એમણે માનવને જોયો છે અને માનવે એમની પાસેથી જે શીખવાનું છે તે અદ્ભુત અને અદ્વિતીય છે જ છે. એટલે વેદોનું જે વિભાગીકરણ કર્યું હશે એ કેટલું મોટું વ્યાસકર્મ હશે, એ ખાલી ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટે મહાભારતના કામ કરવાને માટે 350 રિસર્ચ સ્કોલર્સની 49 વર્ષની તપશ્ચર્યા પછી ખાલી શું એમાંથી ચારણી કરવાનું છે તે જો નક્કી કરી શકાયું હોય, તો જે ઓરલ ટ્રેડિશનથી બધા વેદો ચાલતા હશે તે વેદોને કમ્પાઇલ કરવા અને એને જૈમિની, સુમંતુ, પૈલ અને 4 શિષ્યો દ્વારા એને 4 ભાગોમાં વહેંચી અને કમ્પાઇલેશન આપવું, એ વ્યાસકર્મ કેટલું જબરદસ્ત હશે એ જ્યારે વિચાર કરીએ છીએ તો આપણું મસ્તક ઝૂકી જાય એવું છે. એવા વ્યાસને ફરી એકવાર વંદન કરી આજની વ્યાસ પૂર્ણિમાને વિરામ આપીએ, પ્રાર્થના કરી છૂટા પડીએ.